હેલો સ્ટુડન્ટ્સ, લાસ્ટ લેક્ચરમાં આપણે એકમ કોષદીઠ પરમાણુની ગણતરી કેવી રીતે થાય તે જોયું અને ત્યારબાદ 7 મૂળભૂત સ્ફટિક પ્રણાલી કઈ છે અને તેમાંથી વિચલન થવાથી કુલ કેટલા પ્રકારના એકમ કોષો બને છે તેની વાત કરી. આ લેક્ચરમાં આપણે સમૃદ્ધ સંકુલિત રચનાઓ કેવી રીતે બને છે તેની વાત કરીશું. દરેક ઘન પદાર્થ ત્રિપરિમાણીય હોય છે, મતલબ કે ઘટક કણોની ગોઠવણી ત્રિપરિમાણમાં થયેલી હોય છે. તો આપણે આ ઘન પદાર્થની રચના કરતી વખતે પ્રથમ એક પરિમાણમાં, ત્યારબાદ દ્વિપરિમાણમાં અને ત્યારબાદ ત્રિપરિમાણમાં ગોળાઓની ગોઠવણી કરતા એ કેવી રીતે બનશે તે જોઈશું. પ્રથમ સોપાન 1, એક પરિમાણીય સમૃદ્ધ સંકુલન રચના. જ્યારે ગોળાઓ માત્ર ને માત્ર એક જ અક્ષ પર ગોઠવાયેલા હોય તો તેને એક પરિમાણીય કહેશું. તમે કોઈ એક ગોળાને ધ્યાનમાં લો અને ધ્યાનમાં લો તો એ બીજા કેટલાના સંપર્કમાં છે? બેના. માટે એનો સવર્ગાંક માત્ર ને માત્ર 2 થશે. આમ એક પરિમાણમાં દરેક ગોળાનો સવર્ગાંક 2 હોય છે. ત્યારબાદ સોપાન 2, દ્વિપરિમાણીય સમૃદ્ધ સંકુલન રચના. દ્વિપરિમાણીય સમૃદ્ધ સંકુલન રચનાઓ 2 પ્રકારની છે. એક ચોરસ સમૃદ્ધ સંકુલન રચના અને બીજી છે ષટકોણીય સમૃદ્ધ સંકુલન રચના. ચોરસની વાત કરીએ તો આ થઈ ગયું એક પરિમાણમાં એક તરફીનું એક લેયર. હવે બીજું લેયર એક્ઝેક્ટ એના નીચે એવી રીતે મૂકવામાં આવે કે જેથી એક ગોળાની નીચે બીજો ગોળો, ત્રીજું લેયર પણ એવા જ પ્રકારનું એક ગોળાની નીચે બીજો ગોળો, તો ચોરસ સમૃદ્ધ સંકુલન રચના બને છે. હવે શા માટે ચોરસ સંકુલન રચના કહે છે? તો તમે કોઈ એક ગોળાને ધ્યાનમાં લો. આ બીજા કેટલા ગોળાના સંપર્કમાં છે? તો 1, 2, 3 અને 4. અને આ ચારેય ગોળાઓના કેન્દ્રને જો જોડવામાં આવે તો ચોરસ બને છે. માટે અહીં સવર્ગાંક બોલો કેટલો થશે? 4. 4 ગોળાને જોડતા 4 ગોળાના કેન્દ્રને જોડતા કેવી રચના બને? ચોરસ રચના બને. માટે શું કહેશું એને? ચોરસ સમૃદ્ધ સંકુલન રચના. અહીં તમે જોઈ શકો છો આ જે લેયર છે, સપોઝ એને આપણે A કહીએ તો આ બીજું લેયર એક્ઝેક્ટ એના જેવું જ છે, માટે એ પણ A થશે. ત્રીજું લેયર પણ A જ છે, માટે અહીં થપ્પી એટલે કે લેયરનો પ્રકાર A હશે. ત્યારબાદ ષટકોણીય સમૃદ્ધ સંકુલન રચનાની વાત કરીશું. આ એક લેયર થઈ ગયું. હવે બીજું લેયર એવી રીતે મૂકવાનું છે કે જેથી બીજા લેયરનો ગોળો ગોળાની નીચે નહીં પરંતુ 2 ગોળાઓ વચ્ચે બનેલી આ ખાલી જગ્યામાં ગોઠવાય, એટલે કે આ રીતે. ત્યારબાદ ત્રીજું લેયર ફરી પાછું ખાલી જગ્યાઓમાં આ રીતે. હવે કોઈ પણ એક ગોળાને ધ્યાનમાં લઈ લો. બોલો આ કેટલા ગોળાના સંપર્કમાં છે? 1, 2, 3, 4, 5 અને 6. એનો મતલબ એ થઈ ગયો કે અહીં સવર્ગાંક 6 થશે. આ 6 ગોળાના કેન્દ્રને જો જોડવામાં આવે તો આપણું કઈ રચના બની? ષટકોણીય 6 ગોળાઓના કેન્દ્રને જોડતા ષટકોણીય રચના બને છે.
હવે તમે જોઈ શકો છો આ લેયર અને આ લેયર સેમ છે, તો આને એ કહું તો આ પણ એ થશે, પરંતુ આ લેયર અલગ છે માટે એને બી કહેશું, માટે થપ્પી. થપ્પીનો પ્રકાર AB 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 હશે. તો આ થઈ દ્વિપરિમાણીય રચના. હવે દ્વિપરિમાણ પરથી આપણે ત્રિપરિમાણીય રચના જોશું. સોપાન 3 ત્રિપરિમાણીય રચના. પરંતુ દ્વિપરિમાણીય રચના તો બે છે, તો એનો મતલબ એ થઈ ગયું કે ત્રિપરિમાણીય રચના પણ બે પ્રકારની થશે. એક ચોરસ પરથી બનાવીશું અને બીજી ષટ્કોણીય પરથી બનાવીશું. તો પ્રથમ આપણે એમાં દ્વિપરિમાણીય ચોરસ સમવૃત્ત સંકુલન રચના પરથી ત્રિપરિમાણીય રચના જોઈશું. ચાલો ધ્યાનથી જોજો. એક લેયર છે, એની નીચે બીજું લેયર છે, એની નીચે ત્રીજું લેયર છે. આ દ્વિપરિમાણ થયું. હવે આ x અક્ષ લઈએ, આ y અક્ષ લઈએ, તો તેની z અક્ષ પર બી ગોળા ગોઠવાયેલા હશે. એનો મતલબ કે આ ગોળાની પછાડી એક ગોળો હશે, તો તેને આપણે આ રીતે દર્શાવીશું. આ ગોળાની પછાડી એક ઓર હશે, આની પછાડી એક ઓર હોવાનો, અને આની પછાડી એક હશે. એ જ રીતે એની પછાડી એક હશે, એની પછાડી એક હોવાનો, એની પછાડી. તો આ રીતે જોઈએ તો તમને દેખાશે કે એક ગોળાની પછાડી એકદમ પરફેક્ટ સ્થાને બીજા ગોળા ગોઠવાયેલા છે. હવે તમે જરા ધ્યાનથી જુઓ. આ એક ગોળો છે, એની પછાડી આ ગોળો છે, આ ગોળો છે, એની પછાડી આ ગોળો છે, તેમજ આ ગોળાઓ હશે અને એની પછાડી બી હશે. તો આ બધા જ ગોળાઓના કેન્દ્રને જો જોડવામાં આવે તો કેવી રચના બને? જરા જુઓ. હવે એની પછાડી હશે તો તેને આપણે આ રીતે લખીશું. તો તમને કેવા પ્રકારના ઘનની રચના દેખાય છે? તમને એવા પ્રકારના ઘનની રચના દેખાય છે, એકમ કોષની રચના દેખાય છે કે જેમાં ગોળાઓ માત્ર ને માત્ર, બોલો ગોળાઓ ક્યાં છે? બરાબર આ કોર્નર પર. એનો મતલબ એ થઈ ગયો કે ગોળાઓ માત્ર ને માત્ર ખૂણાઓ પર ગોઠવાયેલા હોય એવી રચના જોવા મળે છે. એનો મતલબ એ થઈ ગયો કે ચોરસ સંકુલિત રચના પરથી માત્ર ને માત્ર આદિમ પ્રકારના એકમ કોષ ધરાવતા ઘનની જ રચના થાય. માત્ર ને માત્ર આદિમ પ્રકારના એકમ કોષ ધરાવતા ઘનની રચના થશે. અને આપણે વાત કરી ગયેલા કે એમાં સંવર્ગના કેટલો હોય છે? 6 હોય છે. કોપી કરી લો. ત્યારબાદ બી એટલે કે દ્વિપરિમાણીય ષટ્કોણીય સંવૃત્ત સંકુલન રચના પર ત્રિપરિમાણીય રચના. હવે એમાં બે પ્રકાર છે. એક છે પ્રથમ સ્તર પર બીજા સ્તરની ગોઠવણી પ્રથમ જોશું, અને ત્યારબાદ બીજા સ્તર પર ત્રીજા સ્તરની ગોઠવણી જોશું. પ્રથમ સ્તર પર
બીજું લેયર થઈ ગયું. હવે બીજું સ્તર એવી રીતે ગોઠવાશે કે જેથી કેટલાક ગોળાઓ, સમજો કે આ એક પ્રથમ સ્તર છે, આ એક સ્તર છે, હવે એની ઉપર આમ ગોઠવીશું તો બીજું સ્તર એવી રીતે ગોઠવાશે કે જેમાંથી કેટલાક ગોળાઓ આ ત્રણ ગોળાના સંપર્કના લીધે બનેલું આ ત્રિકોણીય છિદ્ર, જરા ધ્યાનથી જોજો, આ ત્રણ ગોળાઓના સંપર્કના લીધે બનેલું આ ત્રિકોણીય છિદ્રને સંપૂર્ણપણે ઢાંકી દેશે. મતલબ કે આ બીજા લેયરનો એક ગોળો આ રીતે ગોઠવાશે, જ્યારે કેટલાક સ્થાનોએ એવી રીતે ગોળા ગોઠવાશે કે જેથી કરી આ ત્રિકોણીય છિદ્રને ઢાંકશે નહીં, પરંતુ એના ઉપર એક બીજું ત્રિકોણીય છિદ્રની રચના કરશે. આ જે છે એ છિદ્રને ટી છિદ્ર એટલે કે ટેટ્રાહેડ્રલ છિદ્ર કહે છે, અને આ જે છિદ્ર છે એને ઓ છિદ્ર એટલે કે ઓક્ટાહેડ્રલ છિદ્ર કહે છે. જો એને જરા અલગથી જોઈએ તો તમે જોઈ શકો છો કે એક સ્તરમાં ત્રણ ગોળાઓ છે, 1 2 અને તેની નીચે ત્રીજો, અને એના પછાડી એક બીજો ગોળો છે કે જે સંપૂર્ણપણે એને ઢાંકે છે. તો આ બધા જ ગોળાના કેન્દ્રને જો જોડવામાં આવે તો તમને રચના કેવી મળશે? એક આ અને ઉપર હશે, અને જો ત્રિપરિમાણમાં જોઈએ તો એ રચના તમને આ પ્રકારની મળે. એટલે કે આ છિદ્રને ચતુષ્ફલકીય છિદ્ર કહે છે. એ જ રીતે અષ્ટફલકીય છિદ્રની વાત કરી તો આ એક સ્તરના ગોળાઓ છે, બીજા સ્તરના ગોળાઓ એક્ઝેક્ટ એની ઉપર તો છે, પરંતુ એ ત્રિકોણીય છિદ્રને ઢાંકતા નથી અને પોતે બીજું ત્રિકોણીય છિદ્ર બનાવે છે. હવે જરા ધ્યાનથી જુઓ, નીચેવાળા છિદ્રના કેન્દ્રને જો જોડીએ નીચેવાળા લેયરના તો ત્રિકોણ બનશે, અને ઉપરવાળા લેયરને જોડીએ તો બીજું ત્રિકોણ બનશે. પણ આ બંને ત્રિકોણો એકબીજાને વિરુદ્ધ દિશામાં અધ્યારોપિત થયેલા છે. આની ત્રિપરિમાણીય રચના જોશું તો તમને આ પ્રકારની રચના મળશે. આ છિદ્રને અષ્ટફલકીય છિદ્ર કહે છે. હવે આ બંને છિદ્ર વિશે થોડી માહિતી છે. ધારો કે સમૃદ્ધ સંકલિત રચના કરતા ગોળાઓની સંખ્યા n છે. આ ગોળા એટલે કયા ગોળા? તો અહીં તમને જે પણ ગોળાઓ દેખાય છે, આ બ્લેક પેન અને રેડ પેન, એ ગોળાઓની કુલ સંખ્યા, મતલબ કે રચના કરતા ગોળાની સંખ્યા ધારો કે n છે, તો અષ્ટફલકીય છિદ્રની સંખ્યા હંમેશા n જ હોય છે, પરંતુ ચતુષ્ફલકીય છિદ્રની સંખ્યા હંમેશા ટ્વાઇસ n. એનો મતલબ એ થઈ ગયો કે ચતુષ્ફલકીય છિદ્ર એટલે કે ટી છિદ્ર ઓ છિદ્ર કરતા હંમેશા બમણો હોય છે. યાદ રાખવું પડશે કે ચતુષ્ફલકીય છિદ્રની સંખ્યા અષ્ટફલકીય છિદ્ર કરતા હંમેશા 2 ગણો હોય છે. ચલો હવે આપણે આ એક સ્તર પર બીજું સ્તર ગોઠવાઈ ગયું. હવે બીજા સ્તર પર ત્રીજા સ્તરની ગોઠવણી જોશું, ત્યારે જ આપણને ત્રિપરિમાણીય રચના મળશે. પરંતુ પ્રશ્ન એ થશે કે અહીં તો 2 પ્રકારના છિદ્ર છે, એક ટી છિદ્ર અને બીજું ઓ છિદ્ર. તો આપણે આ ટી છિદ્ર ખુલ્લું છે, કારણ કે આ
નીચે છે સમજો આ ઉપર છે તો ઉપર તો ખાલી છે, તો એનો મતલબ કે આપણે એક રચના એવી જોશું કે જેમાં ટી છિદ્રને ઢાંકીએ અને બીજી રચના એવી જોશું કે જેમાં આપણે ઓ છિદ્રને ઢાંકીએ. મતલબ અહીં ફરીથી બે પ્રકારની રચના જોવા મળશે. પ્રથમ ચતુષ્ફલકીય છિદ્રને ઢાંકતી રચના અને ત્યારબાદ અષ્ટફલકીય છિદ્રને ઢાંકતી રચના જોશું. આ જરા વધારે ધ્યાનથી જોજો. આ રેડ કલરનો એક ગોળો છે, એની આજુબાજુ 6 ગોળાઓ ગોઠવાયેલા છે. હવે આ બિંદુ અને આ બિંદુને ધ્યાનમાં લઈએ. એક્ઝેક્ટ એ જે છિદ્ર બને છે, એ જે ત્રિકોણીય છિદ્ર બને છે, એના ઉપર ગોળા ગોઠવીએ તો તેની રચના આ પ્રકારે થશે. આ એક લેયર થયું, આ બીજું લેયર. હવે નીચેની વાત કરીએ તો નીચે પણ એક્ઝેક્ટ એ પ્રકારે જ મૂકીશું. એક ગોળો, તેની પછાડી અને તેની પછાડી. તો આ લેયરને જો એ કહીએ તો આ લેયર અને આ લેયર તો સેમ દેખાય છે જો, પરંતુ આ લેયર અલગ છે માટે આ બી થશે અને આ સી થશે. હવે જો એની ઉપર ફરી પાછા વાત કરીએ તો ફરી પાછી રચના બી લેયર જેવી, એટલે કે જોવા મળશે. તો આ પ્રકારની રચના થશે. જો આને એકમ કોષ સ્વરૂપે લઈએ તો તમે જોઈ શકો છો કે બધા જ ખૂણાઓ પર આપણે ગોળા મૂકી દઈએ. આ જે ઉપરના 6 ગોળાઓ છે તે આ પ્રકારની રચના કરશે. બરાબર મધ્યમાં એક ગોળો હશે. આ જે લેયર છે તે આ પ્રકારની રચના કરશે. મધ્યમાં એક હશે, એટલે કે આ લેયર બી છે તો આ લેયર બી છે. અને હવે બાકી બચ્યું એ છે લેયર એ બી. તો આ પ્રકારે હશે. તો આ પ્રકારની રચનાથી જે ઘન બને છે એને હેક્સાગોનલ ક્લોઝ પેકિંગ રચના કહે છે, જેને HCP પણ કહે છે. આવી રચનાઓ ક્યાં જોવા મળે? તો આવી રચનાઓ મેગ્નેશિયમ, ઝિંક, કેડમિયમ જેવી ધાતુઓ ધરાવે છે. હવે અહીં પ્રત્યેક ગોળાનો સબરગાંઠ કેટલો? તો જરા ધ્યાનથી જો. આ રેડ ગોળાને ધ્યાનથી જો. પ્રથમ તો એક સમતલમાં 6 ગોળા વડે સંપર્કમાં છે, ત્યારબાદ ઉપર 3 અને નીચે 3. એનો મતલબ એ થઈ ગયો કે સબરગાંઠ 6 છે. સબરગાંઠ કેટલો છે? 6 છે. અહીં થપ્પીના પ્રકારની વાત કરીએ તો થપ્પી AB એટલે કે AB પ્રકારની થપ્પી છે. તો આ રચના થઈ હેક્સાગોનલ ક્લોઝ પેક રચના એટલે કે HCP. ત્યારબાદ વાત કરીશું આપણે અષ્ટફલકીય છિદ્રને ઢાંકતી રચનાની. તો જરા ધ્યાનથી જોજો. આ એક ગોળાની
આજુબાજુ 6 ગોળાઓ ગોઠવાયેલા છે. હવે એની ઉપર જે બીજું લેયર છે એમાં આ પ્રકારે હશે. આને આપણે એ કહેશું, તો એના કરતાં ઉલટું છે માટે બી થશે. અને ત્રીજું લેયર એના કરતાં ઉલટું હોય છે આ પ્રકારે, એનો મતલબ એ સી થશે. હવે ફરી પાછું જે ચોથું લેયર આવશે એ ફરી પાછું એ જેવું જ હશે. તો અહીં થપ્પી એ બી સી આવશે. આ પ્રકારની રચના ફલક કેન્દ્રિત એકમ કોષ બનાવે છે. પરંતુ કેવી રીતે ફલક કેન્દ્રિત એકમ કોષ બને તે પણ આપણે જોઈએ. ચાલો, ફલક કેન્દ્રિત એકમ કોષ બધાને જ ખબર છે. બોલો, ફલક કેન્દ્રિત એકમ કોષમાં ઘટક કણો ક્યાં હોય છે? ખૂણા ઉપર અને ફલકના કેન્દ્રમાં. જરા ધ્યાનથી જોજો. આ અને આ એક્ઝેક્ટ એકબીજાની ઉપર હોય છે. અને આમ રચના તરીકે વિચારીને જોવાનું છે આ અને આ. ત્યારબાદ હવે બાકીના ગોળાઓ ફલકના કેન્દ્રમાં મૂકીએ. તો આ ફલકના મધ્યમાં હશે, આ ફલકના મધ્યમાં હશે. ધ્યાનથી જુઓ. તેમજ આ બે ફલકના મધ્યમાં હશે. હવે બાકી બચી બે ફલક, એક આગળની બાજુની અને એક પાછળની બાજુની. પાછળની બાજુના મધ્યમાં એટલે અહીં મૂકીશું અને આગળની બાજુના મધ્યમાં એટલે અહીં મૂકીશું. જ્યારે તમે ધ્યાનથી જુઓ અને વિચારો કે આ જે ફલક છે એ કોના કોના સંપર્કમાં હશે. તો આપણે આની સંપર્ક શરતની વાત કરી ગયા હતા કે અહીં ખૂણા પરના ગોળાઓ એકબીજાના સંપર્કમાં હોતા નથી, પરંતુ ફલકના કેન્દ્ર સાથે સંપર્કમાં હોય છે. એનો મતલબ એ થઈ ગયો કે આ અને આપણી આગળની ફલકના કેન્દ્રમાં રહેલો આ ગોળો સંપર્કમાં છે. એ રીતે આ ગોળો પણ સંપર્કમાં છે. પરંતુ આની સાથે સીધો કોણ સંપર્કમાં હશે? આ. તો એનો મતલબ કે 1 2 3 ગોળાઓ સંપર્કમાં છે. 1 2 3 ગોળાઓ સંપર્કમાં છે. તો પ્રથમ આપણે 3 ગોળાઓ પાડીશું. ત્યારબાદ આ જે છે એ આના સંપર્કમાં છે અને આના પણ સંપર્કમાં છે. એટલે બંનેની વચ્ચે દેખાશે, એટલે તે અહીં હશે. તે જ રીતે આ પણ તે જ છે. અને હવે આ જે છે એ ફક્ત ને ફક્ત આ બેના સંપર્કમાં હોવાનો અને એક્ઝેક્ટ અહીં આવશે. તો આ એક રચના થશે. આ જે રચના બનશે એ તમારો એક લેયર બનશે. આ 3 3 એક સમતલમાં હશે. આ બધા જ 6 6 એક સમતલમાં હશે. હવે આની વાત કરીશું તો જરા ધ્યાનથી જુઓ કે આ એક ગોળો ફક્ત ને ફક્ત આના અને આના સંપર્કમાં છે. આના અને આના સંપર્કમાં છે, બીજા કોઈના સંપર્કમાં નથી. તો પ્રથમ એ ગોળો પાડીશું. એ ફક્ત ને ફક્ત બે ગોળાઓના સંપર્કમાં છે. પણ આ આના પણ સંપર્કમાં છે અને આના પણ સંપર્કમાં છે. માટે ઉપર તે રીતે આ આના પણ સંપર્કમાં છે અને આના પણ સંપર્કમાં છે. માટે ઉપર બીજા 3 ગોળાઓ આવશે અને નીચે અને ઉપર ફરી પાછું આ પ્રકાર આવશે. તમે જોઈ શકો છો કે આ જે રચના છે તે સમજો કે આ છે. આ જે રચના છે તે આ છે અને આ રચના આ છે. હવે કેવી રીતે આ થઈ એ કન્ફ્યુઝન થશે. જરા ધ્યાનથી જુઓ. આ જે રેડ કલરનો ગોળો છે એ આ છે સમજો. અને કલ્પના કરો કે એની આજુબાજુ 6 ગોળાઓ છે. ત્યારબાદ આવી રચના જોઈએ તો આ ગોળાને અને આ ગોળાને ધ્યાનમાં લો. તો જો તમને એક ગોળો ને તેની પછાડી બે ગોળા દેખાશે એટલે રચના બી બની. તે જ રીતે અહીં તમે આ 3 ગોળાને ધ્યાનમાં લો
તો તમને રચના સી દેખાશે અને ઉપર ફરી પાછો એ રચના આવશે. તો આ થઈ ગઈ ફલક કેન્દ્રિત એકમ એક કોષની રચના. એટલે કે આ એ થશે, આ બી થશે, આ લેયર સી થશે અને ફરી પાછું એ થશે. તો અહીં બનતી રચનાને ફલક કેન્દ્રિત સંવૃત સંકુલન એટલે કે એફસીસી અથવા તો સમઘનીય સંવૃત સંકુલન એટલે કે સીસીપી કહે છે. બંને એક જ છે. હવે સવર્ગાંકની વાત કરીએ તો ફરી પાછા આ એક ગોળાના સંપર્કમાં એક સમતલમાં 6 છે, ઉપર 3 છે ને નીચે પણ 3 હશે. એનો મતલબ કે સવર્ગાંક 6 થશે, સોરી 12 થશે. ત્યારબાદ થપ્પીના પ્રકારની વાત કરીએ તો થપ્પી આપણને જોવા મળે એબીસી એબીસી અને અંતે ઉદાહરણની વાત કરીએ તો કોપર, એજી અને એયુ એના ઉદાહરણો છે કે જે આ પ્રકારની રચના ધરાવે. આમ આપણે આ ત્રણ રચના પરથી એક આદિમ પ્રકારના એકમ કોષની આપણે આકૃતિ મળી, બીજું હેક્સાગોનલ ક્લોઝ પેકિંગ રચના મળી અને ત્રીજી આપણને ફલક કેન્દ્રિત સંવૃત સંકુલન રચના મળે છે. તો અભી કરી લો.